Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Football mobile application and Samvidhan publications. ગઈકાલે જીપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ એટલે કે ક્લાસ 1 પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું રિઝલ્ટ જાહેર થયું. માંડ 2 મહિના પહેલાં પરીક્ષા લેવાઈ હતી. આટલા ઓછા સમયમાં એ લોકોએ પરિણામ જાહેર કર્યું. ખૂબ સારી વાત કહેવાય. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં ક્વોલિફાય થયા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે વિદ્યાર્થી મિત્રો ક્વોલિફાય નથી થઈ શક્યા એમણે જરાય નિરાશ થવાની જરૂર નથી. આ જ વર્ષમાં તમારી સામે બીજી અમુક પરીક્ષાઓ આવી રહી છે. આવતા વર્ષે પણ એપ્રિલ મહિનામાં જ ક્લાસ 1-2ની નવી પરીક્ષા આવશે, તો આપ આપની તૈયારી જાળવી રાખજો. રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. સારી વાત છે કે વિદ્યાર્થીઓને એમના માર્ક્સ પણ આપી દેવાયા છે કે જે યુપીએસસી પણ નથી આપતી, જેથી વિદ્યાર્થી જોઈ શકે કે એમણે કઈ જગ્યાએ વધારે મહેનત કરવાની જરૂર છે. અને સાથે એમણે મેઇન્સ પણ ક્યારે લેવાના છે એની તારીખો જાહેર કરેલી જ છે. સપ્ટેમ્બર મહિનાની અંદર મેઇન્સ લેવાની છે, તો તમારી પાસે લગભગ 2.5 થી 2.5 મહિનાનો સમય બચે છે. અને હું માનું છું કે આટલો સમય પૂરતો છે. આપ લાંબા સમયથી તૈયારી કરતા જ હશો, તો 2.5-2.5 મહિનાની અંદર હવે તમારે ફક્ત રિવિઝન કરવાનું બાકી રહે. થોડા ઘણા ટેસ્ટ તમારે લખવાના રહે. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ આપ કરો, બસ પૂરતું છે. સારા એવા ન્યૂઝપેપર્સ વાંચો, એડિટોરિયલ્સ વાંચો, તમારા વિચારોને વધુ વિસ્તૃત કરો, પૂરતું છે. મનોમંથન કરતા રહો, તો પણ 2-2.5 મહિનાની અંદર મેન્સ માટેની તૈયારી સારી જ થાય. અને એ તૈયારી માટે આપણે ટૂંક સમયમાં અમુક ઓનલાઈન કોર્સીસ પણ લાવવાના છીએ, તો એ પણ આપ આપની મદદ માટે લઈ શકો છો. હવે હું દરેક પરીક્ષા પછી એ વાત કરતો રહ્યો છું કે કોઈ પણ પ્રિલિમ્સ પૂરી થયા પછી વિદ્યાર્થીઓનો સમય બગાડવા માટે લોકો પાસે 2 રસ્તા છે. સમય બગાડીને એમને પોતાના તરફ આકર્ષવા માટે 2 રસ્તા છે. પહેલો રસ્તો, કારણ વગરનું પેપર એનાલિસિસ. પરીક્ષા પતી નથી કે પછી ગૂગલ અને પુસ્તકોની મદદથી આ લોકો આન્સર કીઝ બનાવી દેતા હોય છે અને પછી 3-4 કલાક બાદ યુટ્યુબ પર આવીને બૂમ બરાડા પાડતા હોય છે, બરાબર, કે આવું હોય પેપર એનાલિસિસ. જો આ બધું પહેલાં થયું હોત તો કદાચ વિદ્યાર્થીને લાભ થાત. પરીક્ષા પતી ગયા બાદ આ બધું કરવાનો શું મતલબ છે? નવી પરીક્ષા આવશે, એની પેટર્ન કંઈક અલગ હશે. તૈયારી વધુ સારી કરાવવામાં ધ્યાન આપવું જોઈએ, પણ વિદ્યાર્થીઓનો સમય બગાડવા માટે પેપર એનાલિસિસ એક મોટું હથિયાર લોકોના હાથમાં આવી ગયું છે. આવું જ વધુ એક હથિયાર એટલે કટ ઓફના પ્રિડિક્શન્સ, કે હમણાં જે પ્રિલિમ્સ લેવાય એમાં મેરિટ ક્યાં અટકશે. આ શક્ય જ નથી. તમે ક્યારે પ્રિડિક્ટ ન કરી શકો. ક્યારેય તમારી પાસે વિદ્યાર્થીઓની એટલી મોટી સેમ્પલ સાઇઝ હોતી જ નથી કે તમે અંદાજો બાંધી શકો કે આ વખતે મેરિટ અહીં આગળ અટકવાનું છે. હજારો લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આપતા હોય, તમારી પાસે ગણતરીના 100-200 કે વધીને 500 વિદ્યાર્થીઓ હોય, હું તો કહું કે 1000 કે 2000 વિદ્યાર્થી પણ કેમ નથી હોતા, એની મદદથી તમે અનુમાન ન બાંધી શકો તો ન જ બાંધી શકો. આ નક્કર વાસ્તવિકતા છે. પણ તોય વિદ્યાર્થીઓ ભોળવાઈ જાય છે અને ઇવેન્ચ્યુઅલી આ ટ્રેપમાં પડીને એ પોતાનો સમય બગાડે છે અને ખોટા કોર્સીસ ખરીદે છે, પુસ્તકો ખરીદે છે, પોતાનો સમય બરબાદ કરી નાખે છે. વાસ્તવમાં આ બાબતોથી દૂર રહીને આપણે કરવાનું શું હોય? કોઈ પણ પરીક્ષા પતી પછી જ્યારે એનું પરિણામ જાહેર થાય, એનું કટ ઓફ ડિક્લેર થાય, એના આધાર ઉપર આપણે નેક્સ્ટ એક્ઝામની પ્રિપરેશન કઈ રીતે કરીશું એના વિચાર સ્પષ્ટ કરવાના હોય. હવે તમારી સામે મોટી પરીક્ષા કઈ આવે છે? તો સપ્ટેમ્બર મહિનામાં ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રિલિમ્સ આવે છે. આ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી જોઈએ? આમ તો એની પૂર્ણ રીતે સ્પષ્ટ રજૂઆત આપણે છેલ્લા 1 થી 2 અઠવાડિયામાં ઘણી બધી વખત આ જ પ્લેટફોર્મ પર કરી ગયા છીએ કે જ્યારે તમારે ડીવાયએસઓ પ્રિલિમ્સને ટાર્ગેટ કરવી હોય તો એના જૂના પ્રશ્નપત્રોના આધાર ઉપર તમારે કયા એરિયાઝ ઉપર ફોકસ કરવો જોઈએ. જો આપનામાંથી કોઈ વિદ્યાર્થી મિત્રોએ વિડીયોઝ ન જોયા હોય તો હું ખાસ આગ્રહ રાખીશ કે પહેલાં એ જે 3-4 વિડીયોઝ છે એને આપ જોઈ લો. એમને તૈયારી ન કરો. પ્રિલિમ્સ માટે તમારી પાસે માત્ર 2 મહિનાનો સમય બચ્યો છે. તમે વિચારો કે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ પત્યા બાદ એપ્રિલ મહિનામાં જે લોકોએ કટ ઓફના મોટા મોટા પ્રિડિક્શન્સ બાંધ્યા હતા કે આટલું રહેશે ને તેટલું રહેશે, મોટાભાગે લોકો રેન્જ આપી દેતા હોય છે. કોનું શું સાચું પડે છે? અદ્ધરતા કંઈ પણ બોલી દે છે અને પછી આમાંથી છટકી જવાનો રસ્તો બહુ સરળ છે કે આમાં તો કંઈ પણ થાય એમ કહીને છટકી જવાય. તમે કટ ઓફ જુઓ અને એના બેસિસ પર નક્કી કરો કે આવનારી પરીક્ષા માટે તમે કેવી રીતે તૈયારી કરશો. જેમ કે મારી સામે કટ ઓફ છે, 6893 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને જે કટ ઓફ છે એમાં જનરલ કોમન એનું કટ ઓફ છે 89.51, જનરલ ફિમેલનું કટ ઓફ છે 81.42, ઈડબ્લ્યુએસ કોમનનું કટ ઓફ છે 89.51, ઈડબ્લ્યુએસ ફિમેલ એટલે કે સેમ 81.42 પેલા જેવું જ છે. એસસીબીસીનું સેમ છે, મેલ ફિમેલ અથવા તો કોમન અને ફિમેલ. એસસીનું પણ સેમ છે, કોમન અને ફિમેલનું.
એસટી કોમનમાં થોડુંક અલગ છે, 82.19, અને એસટી ફિમેલનું છે 69.73, અને એ સિવાય એક્સ સર્વિસમેન, પીડબ્લ્યુડી એ લોકોના પણ આપ્યા છે. આપણે એક ઓપ્ટિમમ લઈને ચાલીએ, દેટ ઇઝ 89.51. મોટાભાગની કેટેગરીઝમાં 89.51 દેટ ઇઝ ધ હાઈએસ્ટ, એ સૌથી ઉપરનું છે, બરાબર. રાઉન્ડ ફિગર કરી લઈએ 90 માર્ક્સ. મતલબ કે આ હાઈએસ્ટ કટ ઓફ છે. 200માંથી તમે 90 માર્ક્સ લાવ્યા, મતલબ કે તમે પાસ છો. આ પૂરું 50% પણ નથી, આ પૂરું 50% પણ નથી. 200માંથી 50% એટલે 100 માર્ક્સ થાય, બરાબર. 100 માર્ક્સ પણ નથી, આ માત્ર 90 માર્ક્સ છે. એટલે કે આ 45% થયાનું કહેવાય. 45% માર્ક્સ છે, તમે જીપીએસસી ક્લાસ 1 2ની પ્રિલિમ્સ પાસ કરી લો છો. દર વખતે કટ ઓફ આવું નથી હોતું. ક્યારેક 50%ને પણ પહોંચી જાય છે, ક્યારેક 50%ની ઉપર પણ ચાલ્યું જાય, તો બને કે ક્યારેક 45%થી નીચે પણ ચાલ્યું જાય. આનું ક્યારે નક્કી ના હોય. પણ વર્ષોના અનુભવ પરથી આપણને એટલું સમજાય છે કે કટ ઓફ મોટા ભાગે 40થી 60%ની રેન્જમાં રહેતું હોય છે. મતલબ કે 200 માર્ક્સની પરીક્ષા હોય તો આપણે એમ વિચારીને ચાલવું પડે કે આપણે 80થી 120ની વચ્ચે તો ક્યાંક હોવા જ જોઈએ, બરાબર છે. 80-85થી પણ સાવ નીચે ચાલ્યા જઈએ તો ન ચાલે, અને 120 બધાથી ઉપર જવાની પણ કોઈ જરૂર નથી, બરાબર છે. સિવાય કે પરીક્ષા વધારે પડતી સરળ હોય, બરાબર, તો એ બની શકે. બાકી બાય એન્ડ લાર્જ આપણે જોઈએ તો 40%થી લઈને 60%ની વચ્ચે જ ક્યાંક કટ ઓફ રહેતું. અને આ વાત યુપીએસસી માટે પણ એટલી જ સાચી ઠરે છે. મેં જ્યારે મારા પહેલા અટેમ્પ્ટ માટેની તૈયારી કરી હતી યુપીએસસીમાં, મને વાતો પહેલાં નહોતી સમજાતી. પરીક્ષા માટે વાંચ્યા કરતો, પણ જ્યારે પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને સમજાયું કે વાંચવા છતાં હું પેપર્સને સોલ્વ નહોતો કરી શકતો. અને સારો સ્કોર ન બને એટલે ઓબ્વિયસ છે કે આપણને ટેન્શન થાય કે તૈયારીમાં આપણે ક્યાં કાચા પડીએ છીએ, સમજાતું નથી. પછી મને ખબર પડી કે આમાં તો કટ ઓફને આ રીતે જોવાના હોય. અને પછી મને સમજાયું કે કટ ઓફ જેટલું રહે છે એ પ્રમાણે તો મારી તૈયારી ઘણી સારી છે. એ વખતે 50-55%ની આસપાસ યુપીએસસી પ્રિલિમ્સમાં જીએસનું કટ ઓફ રહેતું, અને એટલું હું આરામથી પાર કરી લેતો હતો. પણ જ્યાં સુધી કટ ઓફની ગણતરી હું નહોતો સમજો ત્યાં સુધી હું હંમેશા ટાર્ગેટ એવો રાખતો, પેલો આપણે સ્કૂલ કોલેજમાં કરતા હોઈએ ને કે 80% જોઈએ, 85% જોઈએ, 90% જોઈએ, બરાબર. આવા ટાર્ગેટ્સ રાખતો, અને ટાર્ગેટ્સ પ્રમાણે પરફોર્મન્સ નહોતું જ આવતું, કોઈનું ના આવે, ટોપર હોય એનું પણ ના આવે. તો પછી હું ક્યાંક 60% અટક્યો હોઉં ને એટલે ટેન્શન આવે કે આમ તો આપણાથી યુપીએસસી નહીં થાય, બરાબર. પછી આ બધી ગણતરી હું સમજતો થયો, અને એ જ ગણતરી હતી કે જેના લીધે યુપીએસસીના પહેલા જ અટેમ્પ્ટમાં હું પ્રિલિમ્સ પાસ કરી શક્યો હતો. જીપીએસસીમાં પણ મેં પાછું વળીને જોયું નથી. પહેલા જ અટેમ્પ્ટમાં ક્લાસ 1 2ની પ્રિલિમ્સ અને પછી મેઇન્સ ઇન્ટરવ્યૂ બધું પાસ કર્યું હતું. હું વિદ્યાર્થી મિત્રોને આ જ વાત વારંવાર સમજાવવા માંગતો હોઉં છું. વારંવાર વિડીયોઝ બનાવીને આ વાત યુટ્યુબ પર હું મૂકતો રહેતો હોઉં છું. હમણાં ડીવાયએસઓ માટે સેમ આ જ વાત મેં કરી હતી કે તમે બહુ હોશિયાર હોવા જરૂરી નથી. તમને બધું જ આવડતું હોય એવું જરાય જરૂરી નથી. 200 ક્વેશ્ચન્સ તમને ડીવાયએસઓ પ્રિલિમ્સમાં પૂછાવાના છે, ક્લાસ 1 2ની પ્રિલિમ્સમાં પૂછાઈ ગયા છે. આ 200 સવાલોના જવાબ તમને આવડે જ એ અશક્ય છે. હું ત્યાં સુધી કહું છું કે હું બેસીશ તો પણ મને એમાંના ઘણા સવાલોના જવાબ નહીં જ આવડતા હોય. બધું બધાને ન જ આવડે. તમારી પાસે માત્ર 2 કલાકનો સમય હોય, એમાં આટલું બધું કામ કરવું એ અઘરું જ કહેવાય. તો ગણતરી એવી ક્યારે કરાય જ નહીં કે હું 200 ક્વેશ્ચન્સને ટાર્ગેટ કરું. એક ઓપ્ટિમમ લેવલ લઈને ચાલવું પડે. 4-5 દિવસ પહેલાં જે આપણે વિડીયો બનાવ્યો તેમાં જ વાત કરી હતી કે હવે ડીવાયએસઓ પ્રિલિમ્સ એનું કટ ઓફ જોઈને એ લગભગ 106 માર્ક્સ હતું. એટલે કેટલું થયું? 53%. 53%, બરાબર. આ 45% છે, પેલું 53% છે. હું તો કહું 53ના કદાચ 55% પણ કેમ નથી થઈ જતું, બરાબર. તો 200માંથી તમારે વધીને 110 માર્ક્સ લાવવાના છે. આપણે જે રેન્જ કહી 80 માર્ક્સથી લઈને 120, એની અંદર જ થયું ને. હા, આ ફિક્સ ના હોય. મોટા ભાગે આટલું રહે છે, સરેરાશ આટલું રહે છે. આવનારી પરીક્ષામાં થોડુંક બદલાઈ પણ શકે, એ આપણે કોઈ નથી જાણતા. પણ આપણે તો જે સરેરાશ જોવા મળતું હોય એને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની હોય. બાકી પછી ગમે તે થશે એમ વિચારીને જો તૈયારી કરવા જઈએ તો પછી 200 ક્વેશ્ચન્સને ટાર્ગેટ કરવા પડે. એમ તો આપણે ક્યાંય ના પહોંચીએ, બરાબર છે. તો જે સરેરાશ જોવા મળતું હોય એના આધાર ઉપર જ આપણે તૈયારી કરવાની હોય. તો અહીં જો મારે 105-110ની આસપાસ સ્કોર પહોંચાડવો હોય તો જેમ મેં જણાવ્યું હતું કે તમારે 150-160 કે વધીને 165 ક્વેશ્ચન્સને અટેમ્પ્ટ કરવાની ગણતરી અત્યારે રાખવી પડે આવનારી ડીવાયએસઓ પ્રિલિમ્સ માટે. અને એમાં જે ગણતરીઓ મેં બતાવી હતી કે 35-40 જેવા ક્વેશ્ચન્સનું તમારું નેગેટિવ માર્કિંગ થાય, અને બાકીના ક્વેશ્ચન્સ 110-120 જેવા જે ક્વેશ્ચન્સ એનું તમારું પોઝિટિવ માર્કિંગ થાય, તો એના આધારે તમે આરામથી 100ની ઉપર તો સ્કોર લઈ જ આવશો. આ ગણતરી તમારી પાસે હોવી જોઈએ. હવે આની અંદર આપણે ઘણું બધું ગેસવર્ક પણ કરવાનું હોય.
બધા જ જે ક્વેશ્ચન્સ તમે અટેમ્પ્ટ કર્યા છે એના પરફેક્ટ આન્સર્સ તમને ખબર હોય એવું ન બને, કોઈને ન બને, મને પણ ન બને, બરાબર છે. તો ત્યાં અમુક ક્વેશ્ચન્સ એવા હોય કે જેમાં આપણે કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધા હોય. અદ્ધરતાલ માતાજીનું નામ લઈને કોઈક ઓપ્શન ટિક કરી નાખ્યું એવું ના હોય. આપણે વિચાર કર્યો હોય, ડિડક્ટિવ લોજિકના આધાર ઉપર આપણે કોઈક જવાબ ઉપર પહોંચ્યા હોય. આવા હોય 30, 35, 40 સવાલો હોઈ શકે. અને બાકીના ક્વેશ્ચન્સ એવા હોય કે જેમાં આપણને પરફેક્ટલી ખબર હોય કે એનો જવાબ આ જ સાચો છે. પરફેક્ટલી ખબર છે કે આ જ જવાબ સાચો છે એવા સવાલોની સંખ્યા 45-50%થી વધારે ન હોઈ શકે, બરાબર છે. એ પણ ઘણું વધારે મેં કહી દીધું. ઘણા કિસ્સામાં તમે જોશો યુપીએસસીમાં ખાસ તો કે 35-40% ક્વેશ્ચન્સના પણ પરફેક્ટલી આન્સર્સ તમને ખબર હોય ને તો બહુ મોટી વાત કહેવાય, બરાબર. છતાં પણ આપણે લઈ લઈએ કે 45-50% જેટલા ક્વેશ્ચન્સ તમને ખબર છે. હવે એટલા જ ક્વેશ્ચન્સના આન્સર્સ તમે આપીને આવો તો એમ તો પરીક્ષા પાસ થવાતું નથી, કારણ કે એમાં અમુક નેગેટિવ માર્કિંગ પણ થશે. તો તમે આ સ્કોર નહીં હાંસલ કરી શકો, બરાબર. 50%ની ઉપર તો સાવ નહીં જઈ શકો. તો આમાં તમારે બીજા 30-40-50 ક્વેશ્ચન્સ એટેન્ડ કરવાના આવશે કે જેમાં તમે ડિડક્ટિવ લોજિકના આધાર ઉપર ગેસ વર્ક કરતા હશો, બરાબર છે. એ તમારે પાવરફુલ કરવું પડે. અને જેમ મેં કહ્યું હતું કે આ બધું કરવા માટે તમને તમારી પરીક્ષા માટેના જે 7-8 વિષયો છે એ બધા જ વિષયો આવડતા હોય એવું જરૂરી નથી. દરેક વિષયમાં તમે તૈયારી કરી હોય એટલે થોડું થોડું તો બધામાં આવડતું હોય. એક એવરેજ લેવલ ઉપર તો તમે દરેક સબ્જેક્ટમાં હોવ જ. જો વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને 3-4 વિષયો સાવ જ નથી આવડતા, અથવા તો હું કહું કે 2-3 વિષયો સાવ જ નથી આવડતા, બરાબર, તો એ ન ચાલે. દરેક વિષયમાં એવરેજ લેવલ ઉપર તો આપણે હોવા જ જોઈએ. પણ 4 વિષયો એવા હોવા જોઈએ કે જેમાં આપણે નિયર પરફેક્શન લેવલ પર હોઈએ એક્ઝામ માટે. બાકી એ વિષયો તો અતિ વિશાળ છે. એમાં જે સ્કોલર્સ અભ્યાસ કરતા હોય, કોન્સ્ટિટ્યુશન છે, ઇકોનોમી છે વગેરે, તો એ લેવલ ઉપર તો પહોંચવામાં વર્ષો વીતી જાય, બરાબર. પણ એક્ઝામ માટે જે નિયર પરફેક્શન લેવલ છે એ જો તમે 4 સબ્જેક્ટ્સની અંદર પણ અચીવ કરી શકે ને તો બિલીવ મી, આ કટ ઓફ ક્રોસ કરવું એ એટલું અઘરું નથી. તમે બધું જ કરવા જાઓ છો એમાં પાછળ રહી જાઓ છો. તમે માત્ર વિદ્યાર્થી બનીને રહી જાઓ છો, તમે પરીક્ષાર્થી નથી બનતા. વિદ્યાર્થી હોવું એક વાત છે, પરીક્ષાર્થી બનવું બીજી વાત છે. તૈયારી કરતા હોઈએ ત્યારે આદર્શ રીતે આપણે પહેલાં વિદ્યાર્થી જ હોવા જોઈએ, પણ જ્યારે પરીક્ષા નજીક આવતી હોય ને ત્યારે એકદમ પરીક્ષાર્થી બની જવા જોઈએ. પરીક્ષા સિવાય આપણે બીજું કંઈ જ ન વિચારવાનું હોય. અને એ જ ગણતરી સાથે હું આપને કહું છું કે આપની પાસે 4 વિષયોની સમજ હોય તો એ તમને આ કટ ઓફ બહુ સહેલાઈથી પાર પડાવી દેશે. એના સિવાયના બાકીના સબ્જેક્ટ્સમાં જે તમારું એવરેજ લેવલનું રીડિંગ છે એની મદદથી પણ તમને અમુક ક્વેશ્ચન્સ તો આવડવાના છે. આ 4 સબ્જેક્ટ્સ એવા હશે કે જેમાં તમે 90% એક્યુરસી લેવલ ધરાવતા હશો. તમે આ કટ ઓફને ઇઝીલી પાસ કરી શકશો. આ તમે કરી શકો એટલા માટે જ તો મેં જે ફોર્મ્સ ભરાવાના શરૂ થયા ડીવાયએસઓ પ્રિલિમ્સના ત્યારથી તમને એક રૂપરેખા આપી હતી તૈયારી માટે, એક સ્ટ્રેટેજી આપી હતી કે હું જો આ પરીક્ષા આપવાનો હોઉં તો મારો ફોકસ એરિયા મારી તૈયારીના આધારે શેના ઉપર રહેશે. તો એક તો છે ઇન્ડિયન પોલિટી, બીજું છે ઇન્ડિયન ઇકોનોમી, ત્રીજું છે ઇન્ડિયન હિસ્ટ્રી અને ચોથું છે મેથ્સ એન્ડ રિઝનિંગ, બરાબર છે. આ 4 એરિયાઝ મારા સ્ટ્રોંગ છે, બરાબર. તો આ 4 એરિયાઝની મદદથી હું કરી શકીશ. બાકીના સબ્જેક્ટ્સ નથી આવડતા એવું નથી, પણ બને કે મને એમાંથી જિયોગ્રાફી હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય કે પછી એન્વાયરમેન્ટ હોય, બરાબર, એના જે ક્વેશ્ચન્સ પૂછાય છે એમાંથી 25 ક્વેશ્ચન્સમાંથી બને કે 10 ક્વેશ્ચન્સ આવડતા હોય. એ કંઈ ના આવડતું એવું ના બને, બરાબર. એવું થતું હોય તો હું પરીક્ષા માટે યોગ્ય કેન્ડિડેટ છું જ નહીં, બરાબર. તો બને કે 25માંથી હું 10 ક્વેશ્ચન્સ કે 7-8 ક્વેશ્ચન સોલ્વ કરી શકતો હોય જિયોગ્રાફીમાં. સાયન્સ ટેકમાં પણ એવું જ બનતું હોય, બરાબર છે. તો એ ચાલે. પણ જો પેલા 4 સબ્જેક્ટ્સની અંદર મેં મહારત હાંસલ કરી છે ને તો એ 4 સબ્જેક્ટ્સની મદદથી જ હું લગભગ 110-120 માર્ક્સનું પોઝિટિવ માર્કિંગ કરાવડાવી શકીશ. અને બાકીનામાં કદાચ નેગેટિવ પણ જાય ને તો નેટ રિઝલ્ટ મારું 110ની આસપાસ પહોંચી શકે એમ છે, બરાબર છે. આ વાત જીપીએસસી ક્લાસરૂમ 2ના પ્રિલિમ્સના રિઝલ્ટ પછી ફર્મલી કહેવાની જરૂર પડી જાય છે, કારણ વિદ્યાર્થીઓ અંધકારમાં તૈયારી કરતા હોય છે. દરેક વિષયનો ટીચર એની સામે જ રજૂઆત કરે છે કે તું આ વિષય નહીં કર તો પરીક્ષામાં તું ક્યાંય નહીં પહોંચે. અને બને કે સાચા પણ હોય. આજે હું કહેતો હોઉં કે ઇન્ડિયન પોલિટી તમે નહીં કરો તો નહીં જ ચાલે, બરાબર. આવું કોઈક ટીચર કહે તો આપણે કરવાનું શું હોય? આપણે કરવાનું એટલું હોય કે જૂના પ્રશ્નપત્રો જોવાના હોય અને જોવાનું હોય કે એ પરીક્ષાની અંદર એ વિષયનું ભારણ કેટલું રહે છે, બરાબર. અથવા તો એ જે સવાલો પૂછાય છે એ સવાલો કોઈ ડિફાઇન્ડ સોર્सेसમાંથી પૂછાય છે કે ગમે ત્યાંથી પૂછાય છે, બરાબર છે. ઓબ્વિયસ છે, ગમે ત્યાંથી પૂછાતા હોય તો એ સબ્જેક્ટને એટલું બધું વેટેજ મારે ન આપવું જોઈએ.
કારણ કે એના સોર્सेस મલ્ટિપલ હશે, એ બધા હું આટલા 2 મહિનાના સમયગાળામાં ભેગા કરવા નહીં જઈ શકું. પણ જો કોઈ એક સોર્સમાંથી કોઈ એક સબ્જેક્ટના મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછાઈ જતા હોય તો પછી પૂરતું છે. 2 મહિનાની અંદર મારે ફક્ત એ જ કરવાનું છે, એ વિષય ઉપર મારે વધારે ભાર મૂકવાનો હોય. બરાબર, આ ગણતરીઓ આપણી હોવી જોઈએ. આપણે અગાઉ બતાવેલું હતું કે ઇન્ડિયન પોલિટીના જે ક્વેશ્ચન્સ લાસ્ટ ડીવાયએસઓ પ્રિલિમ્સમાં પૂછાયા હતા 25-27 જેટલા કરંટ અફેર્સ સાથે જોડી દઈએ તો કદાચ એકાદ બે વધુ સવાલો થઈ જાય. તમે ઇન્ડિયન પોલિટીનો ચોક્કસ એક પદ્ધતિથી અભ્યાસ કર્યો હોય કે જેવો આપણે ઓફલાઈનમાં પણ કરાવીએ છીએ, ઓનલાઈન કોર્सेसમાં પણ કરાવેલું છે, આપણું પુસ્તક છે એને તમે સારી રીતે વાંચ્યું હોય તો એ 25-27 સવાલોમાંથી હું કહીશ કે તમે 21-22 સવાલો સુધી તો પહોંચો જ પહોંચો. માંડ કદાચ 2-3 સવાલો તમારા ખોટા પડે. આમ તો જે પેપર હતા એમાં એક પણ સવાલ ખોટો પડે એવું હતું નહીં, પણ તો હું માનીને ચાલું કે ચલો કદાચ ને એકાદ બે સવાલો 2-3 સવાલો તમારા ખોટા પણ પડે તો પણ તમે 20+ તો હોવ જ. એ જ વસ્તુ લાસ્ટ ટાઈમ ઇન્ડિયન ઇકોનોમી માટે પણ બતાવી હતી કે ઇન્ડિયન ઇકોનોમીના લાસ્ટ ક્લાસ 1-2 પ્રિલિમ્સમાં જે સવાલો પૂછાયા હતા 80% ક્વેશ્ચન્સ, 80% સવાલો એવા હતા કે જે આપણા ઓનલાઈન કોર્सेस અને આપણા પુસ્તકની મદદથી સોલ્વ થઈ શક્યા હતા. હિસ્ટ્રીમાં પણ એ વસ્તુ આપણે બતાવેલી હતી. બસ આ જ છે. મારા મતે આ 3 વિષયોને તમે સારી રીતે કર્યા હોય તો પછી સાથે મેથ્સ એન્ડ રિઝનિંગ તો ખરું જ. હમણાં જ એક વિદ્યાર્થી આવ્યો હતો, મને કહે કે સર મને મેથ્સ ફાવતું જ નથી, મેથ્સ રિઝનિંગમાં હું બહુ કાચો છું. તો મેં કીધું નહીં ચાલે તો જરાય નહીં ચાલે. એ એવા સબ્જેક્ટ્સ છે કે જે તમને રોકડિયા માર્ક્સ અપાવી શકશે. બરાબર, ન આવડતું હોય તો શીખી લેજો. બરાબર, મારા મતે આ 4 વિષયો અત્યારે કરીને તમે ડીવાયએસઓ પ્રિલિમ્સને પાર પાડી શકશો. બરાબર છે. હા, આમાં તમને છૂટ છે કે તમે વચ્ચે કોઈ એકાદો સબ્જેક્ટ કાઢી નાખો, કોઈક નવો સબ્જેક્ટ ઉમેરી દો. ઉદાહરણ તરીકે કોઈકને હિસ્ટ્રી બરાબર ન ફાવતું હોય, જિયોગ્રાફી સારું ફાવતું હોય તો ગુડ ઇનફ, હિસ્ટ્રી કાઢો, જિયોગ્રાફી મૂકી દો, તમારું કોમ્બિનેશન બને પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી એન્ડ ધસ મેથ્સ એન્ડ રિઝનિંગ. બરાબર છે. પણ એવું ના કરાય કે હું હિસ્ટ્રીને કાઢીને સાયન્સ એન્ડ ટેક મૂકી દઉં. કેમ ના કરાય? સાયન્સ એન્ડ ટેકનું એટલું ઠેકાણું હોતું નથી. બરાબર, એના સવાલો નથી નક્કી હોતા કે ક્યાંથી આવે છે. કરંટ અફેર્સમાંથી ઘણા બધા આવતા હોય છે, પણ તોય તમે એટલો મદાર ના રાખી શકો એના ઉપર. બરાબર છે. ક્યારેક એ લોકો બેસિક સાયન્સમાંથી પણ સવાલ પૂછી લેતા હોય છે કે જે મોટાભાગે વિદ્યાર્થીઓ એટલું બધું કરતા નથી હોતા. ટેકનોલોજી ઉપર ફોકસ વધારે રાખતા હોય છે. બરાબર, તો બનતું હોય છે. તો એમાં જ્યારે નક્કી ન હોય તો એને તમે બીજા કોઈકના રિપ્લેસમેન્ટ તરીકે ન લઈ શકો. બરાબર, કોર સબ્જેક્ટ્સ તમારે વિચારવાના. કોર સબ્જેક્ટ્સ મેં કયા કયા? ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન હિસ્ટ્રી, જિયોગ્રાફી અને પછી મેથ્સ એન્ડ રિઝનિંગ. આ 5 આપણે કોર સબ્જેક્ટ્સની વ્યાખ્યામાં લઈએ. પ્રોપર જીએસની દ્રષ્ટિએ 4 સબ્જેક્ટ્સ થયા. બરાબર, તો આ જે 4 સબ્જેક્ટ્સ છે ને એ સબ્જેક્ટ્સમાં જો તમારે કંઈક રિપ્લેસમેન્ટ કરવું હોય તો આ રીતનું થઈ શકે. 3 કરવાના છે એમાંથી. તો હિસ્ટ્રીની જગ્યાએ તમે જિયોગ્રાફી કરી દો અથવા તો ઇકોનોમીની જગ્યાએ જિયોગ્રાફી કરી દો. બરાબર, એવું બની શકે. બરાબર, પોલિટી તો લગભગ કોઈ ના છોડે એટલે એનું રિપ્લેસમેન્ટ હું ક્યારે કહેતો નથી. બરાબર, આ થઈ શકે. પણ આનાથી વધારે બીજું કશું કરવાની જરૂર નથી. બરાબર, તમે આટલા ઉપર જ ફોકસ કરો, તમે 100% પ્રિલિમ્સને પાસ કરી શકશો. એટલા જ માટે આપણે આપણા ઓનલાઈન કોર્सेसમાં ઓફર પણ રાખેલી હતી. ડીવાયએસઓનું જે પ્રિલિમ્સનો આપણો કમ્બાઇન્ડ કોર્સ છે જેમાં ઇન્ડિયન પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી આ 3 સબ્જેક્ટ્સ મેં ભણાવેલા છે, એમાં આપણે ઓફર રાખેલી છે. 6,299 રૂપિયાનો કોર્સ છે. અત્યારે ફક્ત 999 રૂપિયામાં એ સબસ્ક્રાઇબ કરી શકાય છે. હું આપને કહીશ ઓનલાઈન કોર્સ આપણો છે એટલા માટે હું આપને સબસ્ક્રાઇબ કરવાનું કહું છું એવું નથી. કદાચ આવો જ સારો કોર્સ બીજા કોઈકને બનાવેલો હોત તો હું આપને સામેથી કહે કે તમે લઈ લો એ કોર્સ અને એની મદદથી તૈયારી કરો. હું વિદ્યાર્થીઓને બહુ છૂટથી કહી દેતો હોઉં છું. જ્યાં આગળ મને કોઈક સોર્સ સારો લાગ્યો તો હું સામેથી કહું છું કે ફલાણા ઇન્સ્ટિટ્યૂટનું કે પબ્લિકેશનનું આ સારું છે, તમે એનો ઉપયોગ કરી લો. પણ આવો કોર્સ કે જે એક ઓછા સમયમાં તમને મહત્તમ આપી શકે એવું મારા ધ્યાનમાં કોઈ આવ્યો નહોતો, એટલે તો મેં કોર્સ જે તે વખતે બનાવ્યો હતો. તો એક એવો કોર્સ છે કે જેમાં 3 સબ્જેક્ટ્સ મેં ભણાવેલા છે, ટુ ધ પોઈન્ટ, પરીક્ષાની માંગ પ્રમાણે ભણાવેલા છે અને પાછલી દરેક પરીક્ષામાં વિદ્યાર્થીઓ આમાંથી પરિણામ મેળવ્યા છે. ઇવન આ વખતની યુપીએસસીની પ્રિલિમ્સમાં પણ વિદ્યાર્થીઓએ આ કોર્સની મદદથી ઘણા જ ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. એટલે હું આપને આગ્રહ રાખીશ કે જો 2 મહિનાનો સમય છે અને આપની તૈયારી કદાચ પહેલાં એટલી બધી નહોતી થઈ તો આ કોર્સની મદદથી તમે તૈયારી કરી શકશો. એ કરો અને સાથે જે મેં પુસ્તકો સજેસ્ટ કરેલા છે, આપણું ભારતનું બંધારણનું પુસ્તક અને સાથે આપણું ભારતીય અર્થવ્યવસ્થાનું દ્વિતીય આવૃત્તિવાળું પુસ્તક, તમે આટલાનો ઉપયોગ કરશો તો દેટ્સ મોર દેન ઇનફ. ઉપરાંત આ જ કોર્સમાં પછી આપણે જે ક્રેશ કોર્સ છે આપણો પોલિટી અને ઇકોનોમીનો, એમાં પણ એક્સેસ આપવાના છીએ જેમાં કરંટ અફેર્સના લેક્ચર્સ પણ મૂકેલા હશે. આટલું કરી લેશો તો પ્રિલિમ્સ માટે બહુ થઈ જશે. 2 મહિનામાં આ એટલે બહુ કહેવાય. અને સાથે દરરોજ 2-3 કલાક તમારે મેથ્સ અને રિઝનિંગની પ્રેક્ટિસ તો કરવાની જ. આટલું તમે કરી લીધું તો નહીં વાંધો આવે, ડીવાયએસઓ પ્રિલિમ્સ તમે પાર પાડી શકશો. ડીવાયએસઓ પ્રિલિમ્સના કમ્બાઇન્ડ કોર્સમાં જે આપણે ઓફર રાખેલી હતી 6,299 રૂપિયાનો કોર્સ છે, અત્યારે 999 રૂપિયામાં મળી રહે છે. એનો આજે છેલ્લો દિવસ છે.
6 જુલાઈ આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી આ ઓફરનો લાભ તમે લઈ શકશો, એના પછી નહીં. તો જો આપણે આ ઓફરનો લાભ લેવાનો બાકી હોય તો લઈ લેશો. એના માટે આપણે સિમ્પલી એક કૂપન કોડ અપ્લાય કરવાનું છે, જે છે DYSO 2025. વચ્ચે ક્યાંય જગ્યા રાખવાની નથી. DYSO 2025 એવો કૂપન કોડ આપ નાખશો એટલે આપ એમાં ડિસ્કાઉન્ટ મેળવી શકશો. અને છેલ્લે ક્લાસ 1-2ની પ્રિલિમ્સ આવવાની છે એપ્રિલ મહિનામાં, એપ્રિલ 2026માં, બરાબર. પણ તૈયારી માટે સમય તમારી પાસે જેટલો છે એટલો જ હોવો જોઈએ, બરાબર. જે આ 8-9 મહિના જેટલો સમય બચે છે એટલો સમય તો આપણે જોઈએ જ. તો એના માટેની પણ એક લાઈવ બેચ આપણી અત્યારે ચાલુ છે. મેં કહ્યું તો એમ 1-1.5 મહિના પહેલાં બેચની શરૂઆત થઈ હતી. એમાં અત્યારે ઇન્ડિયન હિસ્ટ્રી ભણાવાયું છે, ઇન્ડિયન ઇકોનોમી ચાલી રહ્યું છે, પોલિટી શરૂ થવાનું બાકી છે. તો આ લાઈવ કોર્સમાં આપ જોડાવા માંગતા હો તો એમાં પણ આપણે 50% ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી છે. કૂપન કોડ છે એનો GPSC 12 અને આ ઓફર પણ આજે જ પૂરી થાય છે. DYSOના કમ્બાઇન્ડ કોર્સની કે જે રેકોર્ડેડ કોર્સ છે એની ઓફર, અને સાથે GPSC ક્લાસ 1-2નો જે લાઈવ કોર્સ છે એની ઓફર, બંને ઓફર્સ આજે જ પૂરી થાય છે. તો જો આપને લાભ લેવાનો બાકી હોય તો રાત સુધીમાં લઈ લેશો. અને ખાસ તો ઇમિડિયેટ ટાર્ગેટ છે DYSO પ્રિલિમ્સ, એટલે હું વિદ્યાર્થીઓને કહીશ કે ચૂકતા નહીં. અંધકારમાં તૈયારી ના કરતા, અધ્ધરતાલ તૈયારી ના કરતા, જે લોકોએ પરીક્ષા પાસ નથી કરી, જેમને હું વારંવાર કહું છું વિદૂષકો, એમની વાતોમાં આવીને ફેંકાઈ ન જતા, બરાબર. બધું જ કરો, આ કરી નાખો, તે કરી નાખો, એવું કરવા ન જતા. જો એમને ખબર હોત ખરેખર કે આવું કરીને પરીક્ષા પાસ કરાય તો એમણે કરી હોત. આટલું સાદું આપણને કેમ ન સમજાય? પરીક્ષા પાસ કરવા માટે કોઈક વ્યક્તિ કેવું બોલે છે એટલું પૂરતું નથી, એને સાંભળીને આપણે તૈયારી ન કરી શકીએ. વ્યક્તિ પાસે પરીક્ષાને પાસ કર્યાનો અનુભવ હોવો જોઈએ, બરાબર. બાકી વિષયો માટે બોલવા માટે તો કોઈ પણ કંઈ પણ બોલી નાખે, બરાબર. પણ એમની વિષય પરની સાચી પકડ ત્યારે જ કહેવાય કે જ્યારે એ સમજની મદદથી એમણે ખુદ કોઈકનો કોઈક પરીક્ષા પાસ કરી હોય, બરાબર છે. અને પરીક્ષાઓ પાસ કરીને ભણાવનારા લોકોની સંખ્યા ગુજરાતમાં નહીં, ભારતભરમાં બહુ ઓછી છે. દિલ્હીમાં તો હજુ સારા એવા મળી રહે કે જેમણે UPSC ઇન્ટરવ્યૂઝ આપ્યા હોય અને ભણાવતા હોય, પણ ગુજરાતમાં તો નથી હોતું. માંડ 2-4 વ્યક્તિઓ એવા હશે કે જેમણે GPSC ક્લાસ 1-2ની પરીક્ષા પાસ કરી હોય અને પછી એ કોચિંગના ફિલ્ડમાં હોય, બરાબર છે. બાકી બધા અધ્ધરતાલ ચલાવે છે અને વિદ્યાર્થીઓને ગુમરાહ કરે છે. અને એટલે જ વિદ્યાર્થીઓ આ 200 ક્વેશ્ચન્સને જોઈને ગભરાઈ જાય છે અને પરીક્ષા માટે ફરિયાદ કરતા રહી જાય છે કે પેટર્ન બદલાઈ, આ થયું, તે થયું, સિલેબસ નવો આવી ગયો. કશું નવું નથી, આ રેગ્યુલર જ સિલેબસ છે, બરાબર છે. તો આપ આ વાતોને ધ્યાન પર લો અને આપની તૈયારીઓને બગાડો નહીં, બરાબર છે. વર્ષો બહુ કિંમતી હોય છે, સમય ખૂબ કિંમતી હોય છે, અને આપણે બહુ જાળવીને ખર્ચવાનો હોય, બરાબર. કોઈકના સ્વાર્થ માટે, કોઈક લોભિયાઓના કારણે આપણે તૈયારીમાં ગુમરાહ થઈને એમને કમાવી આપીએ અને આપણું જીવન બરબાદ કરીએ, એ યોગ્ય ન કહેવાય. તો બહુ ઝડપથી આ બાબતોને સમજી જાઓ, સારી તૈયારી કરો. આપણી ઓફરને લગતા કોઈ પણ સવાલો હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરીને એની ઇન્ક્વાયરી કરી શકો છો. મેં કહ્યું એમ આજે રાતે 12 વાગ્યા સુધી આપ આ ઓફરનો લાભ લઈ શકશો. એ સિવાય પણ આપની કોઈક મૂંઝવણો હોય તો કોમેન્ટ બોક્સમાં અથવા તો આપણા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને આપ જણાવશો. સમય કાઢીને એના ઉપર આપણે કામ કરીશું. રેગ્યુલરલી હું આવા વિડીયોઝ કરતો રહીશ અને તમને સાચું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરતો રહીશ. બસ એ જ. તો આની સાથે આ સેશન અહીંયા જ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા વિડીયોમાં પરીક્ષાલક્ષી આવી જ કોઈક નવી વાત સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.